લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ પોલીસનો ફિટનેસ કાર્યક્રમ, સાયકલ રેલી યોજી જવાનોએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી. થરાદ પોલીસ દ્વારા આજરોજ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફિટ ઇન્ડિયા અભિયાનને અનુરૂપ સન્ડે ઓન સાયક્લોન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનો અને અધિકારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રસંગે થરાદ પોલીસ અધિકારીઓ અને જવાનો એકત્રથી ફિટનેસ માટેના આ કાર્યક્રમો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. બાદમાં સન્ડે ઓન સાયક્લોન રેલીનો પ્રારંભ પોલીસ સ્ટેશનથી કરવામાં આવ્યો હતો. આ સાયકલ રેલી લુણાલ સુધી લઈને જવામાં આવી હતી, જેમાં રસ્તામાં અલગ અલગ જગ્યાએ લોકોએ સ્વાગત પણ કર્યું હતું. પોલીસ જવાનો રોજિંદા ફરજો બજાવતા ખૂબ વ્યસ્ત રહે છે, જેના કારણે ક્યારેક સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. આવા સમયમાં તંદુરસ્તી માટેની પ્રવૃત્તિઓ જરૂરી બની જાય છે. તેથી જ આ અભિયાન દ્વારા પોલીસ તંત્રએ જવાનોમાં ફિટ પોલીસ, હેલ્ધી પોલીસનો સંદેશ પહોંચાડ્યો હતો. આ અવસરે થરાદ ડીવાયએસપી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ સાયકલ રેલીમાં ભાગ લઈ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, જવાનો, સ્ટાફે પણ જોડાઈ સાયકલિંગનો આનંદ માણ્યો હતો. મુરજી ચૌધરી, થરાદ. અને આ યુવા શક્તિ બરોબર પોતે તંદુરસ્ત રહે અને આપણા દેશનું નામ રોશન કરે એવા અનુસંધાને એના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ ફિટનેસ કાર્યક્રમ આખા ઇન્ડિયામાં આપ જાણો છો ચાલે છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, એના અનુસંધાને ગુજરાત પોલીસ, અમારા ડીજીપી શ્રી, અમારા આઈજીપી શ્રી, અમારા એસપી સાહેબની સૂચના પ્રમાણે અમે આજે આ રેલીનું આયોજન કરેલું છે. અને આ દર રવિવારે સાયકલની રેલીનું આયોજન થાય, જેનાથી ગુજરાત પોલીસ સશક્ત રહેશે, તંદુરસ્ત રહેશે. સાથે સાથે અમે યુવાનોને સંદેશો આપવા માંગીએ છીએ કે વ્યસનથી દૂર રહો અને બિનજરૂરી વ્યસન ના કરો. અને વ્યસન ખૂબ નુકસાનકારક છે. તમારી તંદુરસ્તીને ધ્યાન રાખવા માટે દર રવિવારે અમારી આ થરાદ પોલીસની જે સાયકલ રેલી નીકળે છે તેમાં જોડાવ અને તંદુરસ્ત રહો અને ભારત દેશનું નામ રોશન કરો. અને આપણે એવી આશા રાખીએ કે આ ઓલિમ્પિક જે રમાશે 2028માં એમાં ભારત સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે. ભારત માતાની જય! ભારત માતાની